તો આપણા ઘઉંનો લોટ છે તે આપણે જાડો દોરાવેલો છે, તેમાંથી આપણે બનાવીશું ભાખરી. તો ઘણા ઝીણા લોટમાંથી પણ બનાવતા હોય, પણ આ લોટની સરસ ભાખરી બને છે. આજે આપણે બનાવીશું ગુજરાતીઓ માટેની સ્પેશિયલ ભાખરી. તો ભાખરી આપણે સવારમાં આપણે નાસ્તામાં પણ ખવાય, બપોરે પણ ખવાય, રાત્રે પણ ખવાય. તો આ રીતે સરસ મજાની ભાખરી બને છે. તો આપણે લોટને બાંધી લેશું. મોણ નાખી લીધું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી લેશું. તો આપણે આ રીતે મુઠ્ઠી વરે તેવું મોણ નાખ્યું છે ને મીઠું નાખી દીધું છે. તો આપણે લોટને બાંધી લેશું. તો આ રીતે આપણે સરસ મજાનો કડક લોટ બાંધી લીધો છે. તો આગળ આપણે ભાખરી બનાવી લેશું. આપણે માટીની તાવડી મૂકી દીધી છે, તેના પર આપણે ભાખરી વણીને છોડવી લેશું. તો આ રીતે આપણે ગોળનું બનાવી લીધું છે. હવે ભાખરીને આપણે બનાવી લેશું. તો આપણી તાવડી થઈ ગઈ છે. આ રીતે આપણે ભાખરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સોડાવી લેશું. તો આ રીતે આપણી ભાખરી તૈયાર છે. તો હવે આપણે ઘી સોપડી લેશું.